जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। શિક્ષણના એક અતિ ઉત્તમ કાર્યક્રમને દિવ્યતા બક્ષવા માટે અને આપણને સૌને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત પૂજ્ય ભાઈશ્રી, જેમણે મોક્ષમૂલક ગ્રંથને લોકભોગ્ય કર્યો છે. ભાગવત આપણો મોક્ષમૂલક ગ્રંથ છે, રામાયણ આપણો વ્યવહારમૂલક ગ્રંથ છે. આવું બધું મારું અર્થઘટન હોય છે, મને ગમતું. એમની ઉપસ્થિતિથી જગદીશભાઈની આ કૃતિ છે એ પ્રસાદ બની જાય છે. અમારા રાજકીય ક્ષેત્રના મોવડી, આપણા રાજ્ય સરકારના આદરણીય શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી, શાહબુદ્દીન સાહેબ, ભદ્રાયુભાઈ, વિનોદભાઈ, જયભાઈ, સામેનું જે ઓડિયન્સ છે જગદીશભાઈ, આપના વખાણ કરવાનો સહેજ પણ ઈરાદો નથી, પણ મારે કાર્યક્રમોની કોઈ તાણ નથી, પણ આ પ્રકારની ગરિમાપૂર્ણ ઓડિયન્સની ઉપસ્થિતિ વાળો કાર્યક્રમ હું પહેલી વખત જોઈ રહ્યો. અમે એવડા મોટા માણસોને બેહાડ્યા છે તમે કે ઈ અહીંયા બેઠા હોય ને અમે એને સાંભળતા હોય ને તો અમને મોજ આવે એવી ટાઈપના કાર્યક્રમ તમે નિમંત્રણો મોકલ્યા છે ને એને એ લોકોએ પ્રતિસાદ આપ્યો છે. એટલે ઓડિયન્સ આ સામાન્ય ઓડિયન્સ નથી. કોઈ હમણાં આપણા ઉદ્ઘોષક શ્રી એ શરૂઆતમાં એવું કહ્યું હતું કે અહીંયા સુધી આવવામાં મુશ્કેલી પડી હશે, એટલે વગડો છે એમ. આપણું તો ગમતી જગ્યા છે અને આમ નગરનો ભાગ છે, એટલે નગરનો ભાગ આવો મોકળાશ વાળો હોય એ બહુ આનંદનો વિષય કહેવાય. હવે નગરમાં આવી એ જગ્યાઓ છે, એટલે ખૂબ સારી જગ્યાએ ખૂબ સારા લોકોની ઉપસ્થિતિમાં આ કૃતિ લોકાર્પિત થઈ રહી છે એનો આનંદ વ્યક્ત કરું છું. જગદીશભાઈ માટે મેં અગાઉના કાર્યક્રમમાં મારા મનમાં ઉલટ હતી એ બાપુ કહી દીધી છે, કારણ કે દેવશંકર મહેતા સાહેબના એ ભાણેજ છે, એ એમનું ગોત્ર છે, એટલે મેં એમના માટે ભડાકો શબ્દ વાપર્યો હતો. એટલે દેવશંકરભાઈની જે લેખન હતી ને એના જે શબ્દો હતા, એનું જે જોમ હતું, એ મને પહેલી વખત જયારે ખબર પડી, એક કાર્યક્રમ અમદાવાદમાં કંઈક દેવશંકર મહેતા સાહેબના કૃતિને અનુસંધાને કંઈક કર્યો હતો ને એમાં મારે જવાનું છે. ત્યારે એમની ભાઈશ્રી પણ હતા. એ વખતે આપના સંબંધનો મને અનુસંધાન આવ્યો હતો. એટલે ધરાવીણ ધાણ નીપજે કળવીણ માડું ન હોય, જેગર જખરો નીપજે એની માં હોથલ પદમણી હોય. એને તમે સાર્થક કરી રહ્યા છો એટલે એનો ખૂબ રાજીપો છે. બે જ બાબતો અહીંયા બાપુ મારે શિક્ષણ મંત્રી શ્રી ઉપસ્થિત છે એટલે કેવી છે. નિવૃત્તિ અને આપણો વર્ણાશ્રમ ની જે ત્રીજી અવસ્થા વાનપ્રસ્થાશ્રમ, એ બંને એક સરકારી શબ્દ છે અને એક આપણો શાસ્ત્રીય શબ્દ છે. એ બંનેનું જોડાણ જગદીશભાઈ એટલું ખૂબીપૂર્વક સરસ કર્યું કે વર્તમાન સમયની અંદર આપણી બધી કૃતિઓને જે કેટલાક આપણા જીવન માટેના કેળાઓ હતા એના ઉદાહરણો આપણને શાસ્ત્રોમાંથી મળતા હતા. એના આધાર ઉપર આપણા બધા કેળાઓ ચાલતા હતા. વર્ણાશ્રમ ધર્મ જે આપણો હતો એનો વાનપ્રસ્થાશ્રમ કેવો હોય એના ઉદાહરણો શાસ્ત્રોમાંથી જડે, વાંચીએ, વિચારીએ. પણ નવા લેખકો માટે આ નવું પાત્ર સર્જવા માટેનો એક જબરજસ્ત પ્રયાસ અત્યારે આપણી સામે આવ્યા છે. એવું કામ જગદીશભાઈના દ્વારા થઈ રહ્યું છે. જગદીશભાઈ દ્વારા શિક્ષણને એમણે
પસંદ કર્યું. બાપુની એ વાત સાથે હું સંમત છું કે શિક્ષણમાં રાજ્યમાં આપણે એવડો મોટો પ્રયાસ કર્યો કે ઓરડાઓ હવે અમારી ધારાસભ્ય તરીકેની ડિમાન્ડ જે હોય અમારી પાસે એમાંથી નીકળી ગયા છે. પેલા એક સમય એવો હતો કે અમારે એ જ મુખ્ય મુદ્દો હોય કે એક ઓરડો કરી દો, 2 રૂમ ઘટે છે, ઝાડવા હેઠે બેહે છે, નિશાળ છે નહીં. હવે એ નથી. આખા રાજ્યમાં ખાસ કરીને ગુજરાતમાં આપણી પાસે વર્ગખંડોની હવે અગવડ નથી, શિક્ષકોની પણ અગવડ નથી. એ માટે પણ રાજ્ય સરકાર અભિનંદનની અધિકારી છે. પણ હવે અગવડ છે છોકરાઓની. જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનો ક્રેઝ વિધ્યો અને એને કારણે આપણી સરકારી શાળાઓમાં બાળકો નથી, મકાન થઈ ગયા. શિક્ષકો સરસ છે, શિક્ષકોને પગાર ઘણો બધો સારો આપીએ છીએ. સેલ્ફ ફાઇનાન્સ વાળા 5000 માં જ રાખે છે. એ શિક્ષકોને ખબર છે. પણ એ આખી એક માનસિક સ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે સેલ્ફ ફાઇનાન્સમાં 50,000 રૂપિયાની ફી ભરી અને મારું બાળક ભણે તો જ મારા સમાજમાં મારી આબરૂ છે. આવડો મોટો એક ભ્રમ પેદા થઈ ગયો છે આ સમાજ. એની માવું પોરહ કરતા થાકતું નથી. અમારો છોકરો આવીને સ્કૂલના નામે એવા આગ્રહ આપણને આવડે નહીં એમાં ભણે છે, અને આપણા ખર્ચે સીવડાવેલો ડ્રેસ ઈ પહેરાવીને મહેમાન સામે રજૂ જ કર્યા રાખે. અને એક અંગ્રેજી કવિતા શીખડાવી હોય એ આખો દી ગૌરવા રાખે. જેટલા મહેમાન આવે એને આપણા છોકરાને આવડે. એનો એક કાળો કોપ અટાણે સમાજમાં વ્યાપ્યો છે. સમાજ લૂંટાય છે. એવા સંજોગોમાં આવું સુંદર મકાનનું મકાન એ લોકાર્પિત થાય અને એના વાલીઓને આ છોકરાઓને મૂકવા આવવાનું મન થાય એવી કૃતિનું તમે અર્પણ આ સમયમાં કર્યું છે. એને માટે તમને અભિનંદન. નહીતર ઓલું નળિયા વાળું વર્ણન કર્યું કે ભાઈ આવી સ્કૂલ હતી અહીંયા, તો એ સ્વાભાવિક થાય લોકોને કે હવે અમારે આમાં છોકરાને ક્યાં ભણાવવા મોકલવા. અને અમે તો એના સાક્ષી છીએ કે અમારે તો વાદળા થાય ડંકા વગડતા અને સૂચના હોત ને માઇક ઉપરથી આવતી 12 ગામના જાય અને અમે જે હવો હબ ઠેકીને નીકળતા એવો રાજીપો એ તો હવે આવતો નથી. અને પછી ફાટકે બેહીને મેની રાહ જોયો. ઘર ભેગા ન થાય મેં નો આવે ત્યાં સુધી, કારણ કે મેની હાટું છોડ્યા હતા. એટલે મેં અરે મુલાકાત કર્યા વગર તો ઘરે જવાય. પણ એમ એ વ્યવસ્થાનો ભાગ હતો કે એવી આપણી પાસે ત્યારે નળિયાનો વિષય જ હતો. અડધું પડાળ હોય, અડધું ન હોય. અને હવે તો 4 પંખા એક રૂમમાં. જગદીશભાઈ કે આ બધું નિયમ પ્રમાણે કરવું પડે છે. અને એક રૂમમાં 4 પંખા, આવી સરસ વ્યવસ્થાઓ. એ પણ એક આ વર્તમાન જે પ્રવાહ છે એમાંથી વાલીઓને જો આમ આ દીવાદાંડી જેવું લાગે અને આ તરફ વળે. જગદીશભાઈ એમ કીધું કે હું દૂધ હાટુથી સંધ્યા શીખ્યો, એમ મધ્યાહન ભોજન હાટુથી ગુજરાતી વાંચતા લખતા ઘણા શીખી જાય. વરલી મટકાથી આંકડા શીખી ગયેલા છે અમારા ગામમાં. અંક જ્ઞાન એમાંથી લાગે. 3 ફિગર ના એ લખતા. શિક્ષણના ઘણા પ્રકારો છે. જગદીશભાઈ ત્રિવેદીએ એક જેવું પ્રણ લીધું છે કે મારે 11 કરોડ રૂપિયાનું દાન મારે આપવું છે. અને એ સાહેબ કમાણી કરવી અને 3જા ભાગની આપે વાત કરી 33% દઈ દેવું, એ બધું લખેલું વાંચવાની બહુ મજા આવે. પણ એ કરાય નહીં. રાજીનામાનો ઉલ્લેખ કોઈ કે કર્યો કે રાજીનામા એ પરાયણનામા જ હોય છે, પણ એ બીજામાં તો થોડાક માપ ના હોય. અમારામાં હોય 100%. અમારામાં રાજીનામાનો વિષય જ નથી. રાજી કોઈ થતું નથી, નામ આવતું જ નથી.
એટલે અમારું તો રાજીનામું સમજવું જ તમારે પૂછવું જ નહીં મળતા કે આ કેવી રીતનું છે. એટલે અમારું રાજીનામું રાજીથી ને જ સમજવું, એમાં કોઈ વિશેષણ નહીં આવે છે. એવા સંજોગોમાં અટકી જવું અને નિર્ણય કરી નાખવો કે હવે હું આવકને ઘેરે નહીં લઈ જાઉં, એવી ખુમારી જગદીશભાઈ જે દેખાડી છે એને હું લાખ લાખ ધન્યવાદ આપું છું. તમે કાઠિયાવાડની કોક ચીજને જીવો છો. કાઠિયાવાડ છે ને માટે છે આપણું, આપણા વટ માટે, આપણા વ્યવહાર માટે, આપણી રખાવટ માટે, આપણી મહેમાનગતિ માટે, એને માટે આપણી આ કાઠિયાવાડની વાત હતી. તો એ પછી વાત જ રહ્યા રાખે જગદીશભાઈ જેવા પાત્રો ન આવે તો. એટલે એ આપણા પરંપરાને નિર્વહન કરવા માટેનું તમારા માધ્યમથી આ પંથકને એનો લાભ મળી રહ્યો છે, એનો રાજીપો વ્યક્ત કરું છું. આપના આ કાર્યક્રમથી બાપુએ કીધું એ પ્રમાણે સમાજના સમજનારા લોકોને પ્રેરણા આપવા માટેનું એક કામ થઈ રહ્યું છે. કાર્યક્રમમાં મને પણ સાક્ષી થવાનો અવસર મળ્યો, એનો રાજીપો વ્યક્ત કરીને પુનશ્ચ તમે ખૂબ દીર્ઘાયુ રહો. તમારી સ્થાવર જંગમ મિલકત એને વેચીને આ પણ પૂરું કરવાનું નથી. હું સમાજના શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું, હવે આમને નવરોજ ના રહેવા દેવો જોઈએ, એટલે પ્રણ વહેલું પૂરું થાય. એ દિશામાં પણ આપણે લોકોએ વિચાર કરવો જોઈએ. આનું કામ વહેલા હેર પૂરું થાય એમાં આપણે શું કરી શકીએ? 5 કાર્યક્રમ લખાવી શકીએ. આ કરવા જેવું કામ છે. પછી ખાલી મોજ થી મજા આવે એવું નથી. કારણ કે હવે આપણે એને પ્રોગ્રામમાં બોલાવીને જે દઈએ છીએ એ તો સીધે સીધું દાન જ છે. તો એવું આયોજન પણ સમાજ થકી થાય જેથી કરીને આવા પ્રણ લેવા વાળા છે ઈ નો ઠાકે. પ્રાણ તો એને અંદરની ઉર્મિથી લીધું છે, પણ એની સામે કંઈક સમાજ ઉપરનો ભરોસો પણ એનામાં જીવતો હોય છે. એ ભરોસાને જીવતો રાખવા માટે સમાજ પણ વિચારે એવી વિનંતી.